નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અર્થશાસ્ત્રના વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો રહેશે તે વિડીયો એક નવું યુનિટ સ્ટાર્ટ કરવા બેઝ ઉપર છે. છેલ્લે આપણે યુનિટ 3 નાણું અને ફુગાવો તે પૂરું કર્યું હતું. તેના અગાઉ 4 લેક્ચર એટલે કે 4 વિડીયો લેક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ. આજનો જે આ યુનિટ રહેશે તે રહેશે બેઝિક કન્સેપ્ટ ઉપર ઇકોનોમિક્સના, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આખું આધારિત છે, એટલે કે યુનિટ નંબર 11. બરાબર. તો આજનો આપણે જે આ યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જોઈએ આગળ કઈ રીતે આ યુનિટમાં ડિટેલ્સ આવવાની છે. તમારી સામે એક સ્લાઇડ આવી હશે. સૌથી પહેલાં બ્લુપ્રિન્ટ આપેલી છે આ યુનિટ રિલેટેડ. આ યુનિટમાં જે પૂછાવાનું છે એ ટોટલ 10 માર્કનું આમાંથી પૂછાવાનું છે. ટોટલ 10 માર્ક અને 4 પ્રશ્ન આમાંથી પૂછાવાના છે. જો વાત કરીએ અને બાયફર્ફિકેટ કરીને, તો એક આવવાનું છે સેક્શન એમાં MCQ 1 માર્કનો, એક VSQ, એક 3 માર્કનો પ્રશ્ન, એની ઓરમાં એક પ્રશ્ન આવી શકે છે. એના પછી આવે છે એક 5 માર્કનો પ્રશ્ન. એટલે તમે જોઈ શકો છો કે આ યુનિટનું વેઇટેજ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી 10% છે. એટલે કે યુનિટ ઘણું બધું અગત્ય રાખે છે. અને તેની સાથે આ યુનિટ જે છે ને એ બેઝિક કન્સેપ્ટ ઉપર છે, એટલે કે બધાને આ યુનિટ સરળ લાગશે. શરૂ કરવા જઈ રહ્યા છે આજનો યુનિટ 11 આપણો, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. સૌથી પહેલાં આપણે જે આ યુનિટની વાત કરશું ને, આ યુનિટમાં કઈ કઈ બાબતો આવવાની છે ત્યાંથી આપણી શરૂઆત થશે અને છેલ્લે ક્યાં સુધી આપણે જવાનું છે એ આખું ડિટેલ આજના પહેલા વિડીયો લેક્ચરમાં આપણે જોશું. જોઈએ આજે તો આજનો જે આપણો વિડીયો રહેશે તે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, ધોરણ 12, વિડીયો લેક્ચર પહેલો આપણો યુનિટ 11નો. આજના ટોપિક જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે છે યુનિટની પ્રસ્તાવના અને સ્થળાંતરનો અર્થ અને તેના પ્રકારો. હવે યુનિટનું આખું બેઝિક કન્સેપ્ટ, કે આખું યુનિટ શું, કે આટલી સ્લાઇડમાં તમને આખા યુનિટની માહિતી મળી જશે. આ જે યુનિટ રહેલું છે, સૌથી પહેલાં ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે જરૂરી એવા દરેક ક્ષેત્ર આમાં સંકળાયેલા છે. કોઈપણ દેશને આપણે ક્યારે કહી શકીએ કે તે વિકસિત છે, કોઈપણ દેશને આપણે ક્યારે કહી શકીએ કે તે વિકાસશીલ છે, એ આ યુનિટમાંથી તમને ખ્યાલ પડશે. કઈ કઈ બાબતો આપણે ભણવાના છીએ એમાં પહેલો ટોપિક જે છે ને એ છે સ્થળાંતર. સ્થળાંતરને અંગ્રેજીમાં આપણે કહેવામાં આવે છે માઇગ્રેશન. માઇગ્રેશન અથવા તો સ્થળાંતરનો મતલબ શું થાય છે કે કોઈ એક વ્યક્તિ પોતાના સુખ માટે, પોતાની ભૌતિક સુવિધાઓમાં વધારા માટે, પોતાના જીવન ધોરણને વધુ સારું કરવા માટે જ્યારે એક શહેરથી બીજા શહેર, એક રાજ્યથી બીજા રાજ્યમાં, એક દેશથી બીજા દેશમાં જ્યારે સ્થળાંતર કરે છે તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. આપણે આમાં સ્થળાંતરમાં શું સમજશું, તેનો અર્થ સમજશું, કેવા કેવા પ્રકારના સ્થળાંતર થાય છે તેના પ્રકારો સમજશું, તેના કારણો સમજશું કે કયા કયા એવા કારણો છે કે જેના લીધે માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે જાય છે અથવા રહેવા માટે જાય છે. અને છેલ્લે આપણે સમજશું તેની અસરો. કોઈ પણ અસર છે ને મિત્રો, એ હકારાત્મક અને નકારાત્મક બંને બાજુ લઈને આવે. તો અહીંયા આપણે તેની અસરો સમજશું. ટૂંકમાં સ્થળાંતરનો આખો મુદ્દો જે છે એ કઈ રીતે બેઝ રહેલો છે? અર્થ, પ્રકારો, કારણો અને અસરો. આ થશે યુનિટનો એક ભાગ. બરાબર. બીજું જે છે એ છે શહેરીકરણ. શહેરીકરણને આપણે સમજીએ જ છીએ. સિમ્પલ લેંગ્વેજમાં જો સમજવા જાઓ તો ગામડામાંથી જ્યારે વસ્તી શહેર તરફ આકર્ષિત થાય, શહેરની ભૌતિક સુખ સગવડતાઓને જોઈને, શહેરમાં ઉદ્યોગ ધંધાઓને જોઈને, તો તેને ધીરે ધીરે કરીને વસ્તીનું પ્રમાણ ક્યાં વધી જાય છે? શહેરમાં. અને શહેરીકરણ ધીરે ધીરે થવા માગે છે. શહેરીકરણ શિક્ષણના લીધે થાય, બાળકોના અભ્યાસના લીધે થાય, નોકરી માટે થાય, વ્યવસાય માટે થાય, રહેણીકરણી માટે થાય, ઊંચું જીવન ધોરણ લાવવા માટે થાય. ઘણા બધા કારણો છે. બરાબર. તેના બેઝ ઉપર
એ ટોપિકની અંદર આપણે પહેલાં એનો અર્થ સમજશું કે શહેરીકરણ હકીકતમાં કોને કહેવાય. શહેરીકરણની અહીંયા આપણે વ્યાખ્યા સમજશું કે કોને આપણે શહેર કહી શકીએ. ક્લિયર. બીજું આપણે સમજશું કે શહેરીકરણ થવાથી કેવા કેવા પ્રકારની અસરો થવાની છે. અને છેલ્લે સમજશું કે ઉપાયો. અહીંયા પણ મિત્રો અસરો જે છે એ હકારાત્મક અને નકારાત્મક હોઈ શકે. અને છેલ્લું છે ઉપાયો. ઉપાયો અહીંયા શા માટે આપેલા છે કે ઘણા બધા લોકો જો શહેર તરફ વળશે તો ગામડામાં જે સમસ્યાઓનું સર્જન થશે એ ન થાય એટલા માટે શહેરીકરણને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તે ઉપાયો અહીંયા આપેલા હશે. ટૂંકમાં કહેવા જઈએ તો શહેરીકરણની અંદર આપણે 3 મુદ્દા ભણવાના છે: અર્થ, અસરો અને ઉપાયો. આ રહેશે આપણો બીજો ભાગ પાઠનો. ક્લિયર. પહેલો ભાગ રહેશે સ્થળાંતર, બીજો રહેશે શહેરીકરણ અને ત્રીજો ભાગ ત્યાં શબ્દ જો આંતરમાળખાકીય સેવાઓ. કોઈપણ દેશની પ્રતિષ્ઠા, કોઈપણ દેશની શક્તિ આ સુવિધા દેખાડે, આ સેવાઓ દેખાડે કે એ દેશ શિક્ષણમાં કેટલું આગળ છે, અથવા એ રાજ્ય શિક્ષણમાં કેટલું આગળ છે, અથવા શહેર શિક્ષણમાં કેટલું આગળ છે. આરોગ્ય, કેટલા લોકોનું મૃત્યુદર કઈ જગ્યાએ નીચું છે, કેટલા લોકો કેવા પ્રકારનો આરોગ્યની સુવિધાઓ મેળવે છે, શું ગામડાઓ સુધી પણ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ છે. આ બધી બાબતો આંકડાકીય માહિતી સહિત આ બધામાં આપણે ભણવાના છીએ હાલની પરિસ્થિતિને અનુરૂપ. એના પછી આવે છે વીજળી. સૌથી મુખ્ય જો હોય ક્યાંક ને ક્યાંક તો વીજળી છે. વીજળી જો પૂરતી સગવડતામાં મળતી રહે તો ધંધા ચાલુ રહે. આરોગ્ય, શિક્ષણ, બધી જ બાબતોમાં ટૂંકમાં કહેવા જાય ને તો આ બેઝિક વસ્તુ છે. એના પછી આવે છે રેલવે અને પેટ્રોલિયમ. આ બધી જ તે જે નામ અહીં આપેલા છે, શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે, પેટ્રોલિયમ, એ બધા નામ ક્યાંક ને ક્યાંક કોની સાથે સંકળાયેલા છે? આંતરમાળખાકીય સેવાઓ સાથે. એટલે જે તે દેશનો વિકાસ ઝડપથી કરવો હોય તો આ ક્ષેત્ર વધુ મજબૂત આપણે બનાવવું પડે. જો આ ક્ષેત્ર વધુ મજબૂત બનતું જશે તો જે તે દેશનો વિકાસ ઝડપથી થશે. આ છે આખો કન્સેપ્ટ અને આ છે આપણો પાર્ટ 3 યુનિટનો. 3 વિભાગમાં આપણે યુનિટને વહેંચ્યું છે મિત્રો. પહેલો વિભાગમાં આપણે કોને વહેંચ્યું તો સ્થળાંતર, બીજા વિભાગમાં વહેંચ્યું શહેરીકરણ, ત્રીજા વિભાગમાં વહેંચ્યું આપણે આંતરમાળખાકીય સેવાઓ. આ સેવાઓના અભાવના લીધે જ તે શહેરીકરણ થતું હોય. શિક્ષણ ગામડામાં પૂરતા પ્રમાણમાં નહીં મળી રહે, આરોગ્યની સુવિધાઓનો અભાવ હશે, વીજળી તો શહેર કરતાં ત્યાં ઓછા પ્રમાણમાં આવતી હશે, રેલવે નેટવર્ક સૌથી સારું કહેવામાં આવે છે પણ તેમ છતાંય અગવડતા તો ત્યાં જોવા મળે છે, અને પેટ્રોલિયમ, બરાબર. આ બધી જ બાબતો જો હોય, અથવા તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવામાં આવે તો તે શહેરમાં પાકા રસ્તાઓના લીધે ઝડપથી પહોંચી શકે છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો આ આંતરમાળખાકીય સેવાઓ જે તે દેશનું એક સ્વરૂપ નક્કી કરે છે. એ છે ત્રીજો પાર્ટ આપણા યુનિટનો. સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજનો આપણો જે કન્સેપ્ટ છે સ્થળાંતર અને તેના પ્રકારો. આજનો આપણો આ 2 ટોપિક ભણવાના રહેશે. સૌથી પહેલાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો હાલ જે તમે જોઈ રહ્યા છો વર્તમાન સમયમાં, શું એવું જ તે હતું આપણું અર્થશાસ્ત્ર કે હતી આપણી આર્થિક વ્યવસ્થા? તો નહીં. 1991નો જે એક વર્ષ છે ને મિત્રો, એ 1991ના વર્ષમાં જે 3 સુધારાઓ કરવામાં આવ્યા, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 સુધારાઓના લીધે જે ભારતીય આર્થિક વિકાસની એક કાયાપલટ કરવામાં આવી. એટલે કે ભારતીય વિકાસ એક એવી ગતિએ આગળ વધવા માંડ્યું કે જેના લીધે આપણે કહી શકીએ આજે કે ભારત એક વિકાસશીલ દેશ તરીકે આગળ ઘણું બધું છે બીજા અન્ય દેશો કરતાં, અને આવનારા સમયમાં એવું કહી શકાય કે વિકસિત દેશોની સાથે પણ આપણું કમ્પેરિઝન ક્ષેત્રોમાં થઈ શકશે. બરાબર. જોઈએ હવે પ્રસ્તાવના શું કહેવા માગે છે. 1991માં મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા. તે પરિવર્તનોનો આર્થિક સુધારાઓ તરીકે ઓળખાય છે. MCQનો ક્વેશ્ચન જો અહીંયા આવે, બરાબર, MCQનો ક્વેશ્ચન જો આવે કે આર્થિક સુધારાઓ ક્યારે કરવામાં આવ્યા અથવા કઈ સાલમાં કરવામાં આવ્યા, તો એનો આન્સર શું હશે? 1991. જો VSQ બને કે 1991માં અથવા તો આર્થિક સુધારા કયા કયા કરવામાં આવ્યા,
તો 1 માર્કનો આન્સર શું બનશે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણનો મતલબ શું થયો છે કે અમુક ઉદ્યોગોને છૂટ આપી દેવી. સૌથી પહેલાં શું હતું, 1991 પહેલાંનો સમય શું હતો કે ઘણા બધા ઉદ્યોગો ગવર્મેન્ટે પોતાના હસ્તક રાખ્યા હતા. 1991 પછી ગવર્મેન્ટે માત્ર ને માત્ર આમ કહી શકાય કે મોટા ઉદ્યોગ જે ટ્રાન્સપોર્ટેશન, રેલવે મુખ્યત્વે, બીજું પોસ્ટ ઓફિસ, આમ 1-2 ઉદ્યોગો પોતાની પાસે રાખ્યા અને બીજા બધાનું એણે કરી નાખ્યું ઉદારીકરણ. એટલે કે બીજા અન્ય લોકો પણ આમાં કામ કરી શકે છે. એના પછી કરવામાં આવ્યું ખાનગીકરણ. ખાનગીકરણનો મતલબ શું થઈ ગયો કે જે કાંઈ બી ઉદ્યોગો છે તેને પ્રાઇવેટાઇઝેશન તરીકે વધારે ઓળખ આપવામાં આવી. અહીંયા ઉદારીકરણનો એક બીજો કન્સેપ્ટ પણ એમ છે કે લોકોને પરમિશન ઝડપથી આપી દેવી. કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તેને ફાઇલિંગ, જે લાઇસન્સિંગ લેવાની પ્રોસેસ હોય એ પણ ઢીલી કરવી દેવી. અને ખાનગીકરણનો મતલબ શું છે કે પ્રાઇવેટાઇઝેશન તરફ વધારે વળવું. અને છેલ્લું વૈશ્વિકીકરણનો મતલબ શું છે કે આપણે અહીંયા જે ચીજ વસ્તુ બનાવીએ છીએ તે વિદેશમાં વેચાય, એટલે કે એક્સપોર્ટ થાય, ત્યાંથી વસ્તુ અહીંયા આવે, એ લોકોને પણ એન્ટ્રી આપવી. તે બધા જ ક્ષેત્રને કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ. એટલે મોટી મોટી કંપનીઓ ભારતમાં આવે, ભારતની કંપનીઓ ત્યાં જાય, ટૂંકમાં કહેવા જઈએ તો ત્યાંથી ડોલરોમાં ઇન્કમ થાય અને અહીંયા એ લોકો આવે તો રોજગાર ઉત્પન્ન થાય. તેને ધ્યાનમાં રાખીને 1991માં આ 3 સુધારા કરવામાં આવ્યા હતા. ક્વેશ્ચનનો સ્વરૂપ કેવો હોઈ શકે એ મેં તમને કીધું, એક MCQ અને બીજો VSQ. આના પરિણામ સ્વરૂપ ભારતની ગણના ઝડપી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે થાય છે. સ્થળાંતર અને શહેરીકરણ પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવે છે. જો આ જે છે ને, આ જ લાઈન સૌથી અગત્યની છે આખા પાઠ માટે. આપણે સ્થળાંતર અને શહેરીકરણ પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણાય. હવે આ કન્સેપ્ટ શું કહેવા માગે છે? જો મિત્રો, શહેરીકરણ ક્યારે થાય? જ્યારે કોઈ પણ જગ્યાએ લોકોને લાગે કે અહીંયા જવાથી મારી આર્થિક સુવિધા સુધરવાની, આર્થિક પરિસ્થિતિ સુધરવાની, અથવા તો ત્યાં જઈને મને નવા નવા અવસર પ્રાપ્ત થવાના. તો તે લોકો શું કરે છે કે ત્યાંથી ગામડા તરફથી આગળ વધીને શહેર તરફ આવે છે, વ્યવસાય કરે છે, નોકરી કરે છે, અને એ જે શહેર તરફ વળ્યા એ જે આખી પ્રોસેસ થઈ તેને જ કહેવામાં આવે છે સ્થળાંતર. અને એને જ કહેવામાં આવે છે અર્થતંત્રની ભેટ, કે ઇકોનોમિક્સમાં આ કેવી રીતે કામ કરી રહ્યા છે. ક્લિયર? આ 4 મુદ્દા ટૂંકમાં શું કહેવા માગે છે? પહેલા મુદ્દામાં આપણે શું જોયું કે 1991માં મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા. કેવા કેવા પરિવર્તનો કરવામાં આવ્યા? તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું. એના લીધે શું થયું કે ભારતની ગણના ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે થવા માંડી અને સ્થળાંતર અને શહેરીકરણને પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવે છે. બીજી સ્લાઇડ જોઈએ મિત્રો. તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વ શરત. જો અહીંયા શબ્દ લખેલો પૂર્વ શરત. આંતરમાળખાકીય સુવિધાઓ આપણે કઈ જોઈ? શિક્ષણ જોયું, આરોગ્ય જોયું, વીજળી જોયું, પેટ્રોલિયમ જોયું, બરાબર? આ બધું જ જે જોયું ને, તે જો હશે તો જ તે આપણે ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે આગળ વધી શકશું. ક્લિયર? પૂર્વ શરત ગણાતી હોવાથી તે સ્થળાંતર અને શહેરીકરણ સાથે સીધી રીતે સંકળાયેલા છે. જ્યાં લોકોને સારી સુવિધાઓ, પછી તે શિક્ષણની હોય, આરોગ્યની હોય, વીજળી હોય કે પછી રેલવે હોય, ટૂંકમાં દરેક સુવિધા જ્યાં લોકોને પ્રાપ્ત થશે ત્યાં લોકો વધારે જવાનું વધારે પસંદ કરે છે. આ જ કન્સેપ્ટ રહેલો છે આંતરમાળખાકીય સુવિધાનો શહેરીકરણ અને સ્થળાંતરની સાથે. અને છેલ્લો મુદ્દો લખેલો છે આંતરમાળખાકીય સુવિધાઓ એટલે, આ ક્વેશ્ચન છે તમારી માટે, 1 માર્કનો VSQનો ક્વેશ્ચન છે કે આંતરમાળખાકીય સુવિધાઓ એટલે શું? આંતરમાળખાકીય સુવિધાઓ એટલે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ જે દેશના આર્થિક વિકાસ કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. જે આપણે ટોપિક જોયો ને અગાઉ, એને આખે ખાલી સમૂહ તરીકે ઓળખી દો ને, એને આખું સમૂહ બનાવી દો, તો એ સમૂહ જે દેશના આર્થિક વિકાસ કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે તેને કહેવામાં આવે છે આંતરમાળખાકીય સુવિધાઓ. ટૂંકમાં એની વગર આપણે ઝડપથી કે પછી આર્થિક વિકાસ સાધી શકશું નહીં.
એ કહેવા માગે છે આ VSQનો આન્સર. ક્લિયર? અહીંયા આપણે શું જોયું કે એક કે પૂર્વ શરત છે સ્થળાંતર અને શહેરીકરણની આંતરમાળખાકીય સુવિધાઓ, અને બીજું જોયું આંતરમાળખાકીય સુવિધાઓમાં શું આવે છે તો સુવિધાઓ કે સવલતોનો સમૂહ કે જે દેશના આર્થિક વિકાસ કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. આ છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના. આગળ હવે આપેલું છે સ્થળાંતરનો અર્થ, કે સ્થળાંતર હકીકતમાં કહેવાય કોને. હવે સૌથી પહેલાં એવું સમજી લો કે સ્થળાંતર જે છે ને એ ઘણા બધા રીતે થઈ શકે. ગામડાથી શહેરમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં. બરાબર? સ્થળાંતરનો મતલબ શું છે? માઇગ્રેશન. જોઈએ અહીંયા જે લખેલું છે સ્થળાંતરના અર્થમાં આર્થિક વિકાસના કારણે. હવે શબ્દ જો આર્થિક વિકાસ, આર્થિક ખાલી વિકાસ નથી લખેલું મિત્રો, અહીંયા લખેલું છે આર્થિક વિકાસ. આર્થિકનો મતલબ થાય છે કે નાણાં સાથે સંકળાયેલો વિકાસ. બરાબર? આર્થિકનો મતલબ શું છે કે નાણાં સાથે સંકળાયેલ વિકાસ. આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનો જે ઝડપી આર્થિક વિકાસ થયો તેને અર્થતંત્રને ખૂબ ઝડપી બનાવ્યું. એટલે કે જેમ જેમ કોઈ જગ્યાએ નાણાકીય વિકાસ, નાણાકીય બાબતોમાં વધારો થતો ગયો તેમ તેમ તેના લીધે જ તે આપણો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. આ બેઝિક મતલબ છે, પણ આ જે છે એ સૌથી અગત્યનું છે. આમાં વ્યક્તિ રોજી મેળવવા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા, કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એમ અનેક ઉદ્દેશોથી પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરવા લાગ્યો. સ્થળાંતરમાં જો બેઝિક મતલબમાં એક સિમ્પલ લેંગ્વેજમાં એણે સમજાવ્યું છે કે સ્થળાંતર કોને કહેવામાં આવે. રોજી મેળવવા એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે અમુક હદ સુધી પૈસા કમાવવા, કુટુંબને સ્થાયી કરવા. હવે એવું હોય કે ભાઈ દાખલા તરીકે આપણે ગુજરાતમાં છીએ, કોઈ વ્યક્તિ બીજા રાજ્ય એટલે કે કોઈ ઉત્તર પ્રદેશ, બિહારથી અહીંયા આવીને કામ કરતો હોય ગુજરાત રાજ્યમાં, અને અહીંયા આવીને પોતે એકલો રહેતો હોય, પોતે કામ કરતો હોય, પૈસા ત્યાં મોકલાવતો હોય, તો એવું વિચારશે કે એ ત્યાંથી તેના કુટુંબને અહીંયા બોલાવી લે અને સ્થાયી કરે, જેથી કરીને તેને વારંવાર આવજાવ ન કરવી પડે. આ જ કન્સેપ્ટ છે કે કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા. ઊંચું જીવન ધોરણ કોને કહેવાય? પૈસા આવે, આર્થિક સુધારો થાય તો જ જીવન ધોરણમાં સુધારો આવી શકે. આજે તમે જે વસ્તુ નથી ખરીદી શકતા તેને તમે ખરીદતા થશો તો બાય ડિફોલ્ટ તમારું જીવન ધોરણ જે છે તે ઊંચું જાય છે. સ્થળાંતરનો મતલબ શું છે કે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય શા માટે? પોતાની આર્થિક સુવિધાઓ, પોતાની આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે. ક્લિયર? આ જે પિક્ચર ઇન્ડિકેટ કરે છે ને એ જ દેખાડે છે કે કોઈ વ્યક્તિ બીજા દેશમાં પણ જવાનું પસંદ કરે કે તેને જો આર્થિક સુવિધા મળતી હોય વધારે તો. ક્લિયર? એના પછી જોઈએ તેનો હવે અર્થ. જે તમને ક્વેશ્ચન પૂછાય કે સ્થળાંતર એટલે શું, તો તમારે આમાંથી જવાબ લખવાનો રહેશે. જોઈએ અર્થમાં. સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું. તે સિમ્પલ લેંગ્વેજ સાવ. સ્થળાંતરનો મતલબ શું થાય છે કે સ્થળ બદલવું. એક જગ્યાએ તમે રહેતા હો, પછી તે ગામડું હોય, પછી તે શહેર હોય, ત્યાંથી તમે બીજી કોઈ જગ્યાએ કાયમી વસવાટ માટે કે લાંબા ગાળાના વસવાટ માટે જાઓ. એમ નહીં કે પાછી 1 દિવસ ગયા, 10 દિવસ ગયા, 15 દિવસ ગયા, એને કહી દીધું સ્થળાંતર. બરાબર? બીજો મતલબ શું છે કે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો. તે અહીંયા જો કહી દીધું એને, એક સ્થળેથી બીજા સ્થળે જઈને વસવાટ કરવો, તેને કહેવામાં આવે છે સ્થળાંતર. પહેલામાં શું કીધું? સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું. બીજા સાદા અર્થમાં એણે શું કીધું કે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવું. તે બરાબર? આ બેના સામાન્ય અર્થ છે. હવે ઓરિજિનલ તેની વ્યાખ્યા જોઈએ કે વ્યાખ્યા શું કહેવા માગે છે. જો કોઈ દિવસે બી કોઈ વ્યક્તિ છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ વગર કોઈ ઉદ્દેશ્ય, વગર કોઈ કારણે નથી જતું. તેની માટે અમુક ઉદ્દેશ્યો, અમુક સુવિધાઓ, અમુક બાબતો જવાબદાર હોય છે. જોઈએ તે શું કહેવા માગે છે. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં, જો આ શબ્દોનો સમજો હું કહેવા માગે છે, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે
વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. આ તમારે આન્સરમાં લખવાની વ્યાખ્યા છે. તમને જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સ્થળાંતર એટલે શું, તો આ તમારો જવાબ રહેશે. ફરીથી કહું છું, અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં, અહીંયા બાબતો યાદ રાખજો કઈ એણે કીધી, દેશમાં કે વિદેશમાં શું કરવા જાય, નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ જીવવા માટે જાય, અને એ પણ કાયમી વસવાટ માટે, તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. અહીંયા આ જે ટોપિક્સ લખેલા છે ને એ યાદ રાખજો ખાસ. નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ જીવવા માટે અને કાયમી વસવાટ કરે તો તેને કહેવામાં આવે છે સ્થળાંતર. આ થઈ ગયો તેની વ્યાખ્યા. ક્લિયર? આગળ જોઈએ સ્થળાંતરના પ્રકારો, જે આજનો આપણો છેલ્લો મુદ્દો છે. સ્થળાંતરના 2 પ્રકાર છે મુખ્યત્વે. એક છે સ્થળ આધારિત અને બીજું છે કારણ આધારિત. સ્થળ આધારિતની અંદર 2 પ્રકાર પડે છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. આંતરિક સ્થળાંતરને આપણે એવી રીતે સમજી શકીએ કે એક રાજ્યની અંદર અથવા તો એક દેશની ભૌગોલિક સીમાઓની અંદર, દાખલા તરીકે ભારત દેશમાં અંદરો અંદર દેશમાં જે સ્થળાંતર થતું રહે તેને આપણે કહી શકીએ કે આંતરિક સ્થળાંતર થઈ રહ્યું છે. ભારત દેશમાંથી જ્યારે કોઈ બીજા અન્ય દેશમાં કોઈ વ્યક્તિ નોકરી મેળવવા, વ્યવસાય કરવા, ધંધો કરવા કે પછી સારું જીવન ધોરણ જીવવા માટે જાય તો તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. વધુ સારી રીતે આપણે આગળ સમજીએ. બીજું લખેલું છે કારણ આધારિત. કારણમાં શું લખેલું છે? આકર્ષણ. આકર્ષણનો મતલબ શું છે કે સારી લાઈફસ્ટાઈલ. શહેરમાં શું હોય, સારા રસ્તા દેખાય, રોડ દેખાય, બિલ્ડિંગો દેખાય, લાઇટિંગ દેખાય, ઘણી બધી સુવિધાઓ મળી રહે, એ આકર્ષિત કરે. એટલે કે હવે આકર્ષણ છે ને એ ખાસ રાખજો કે એ કોને આકર્ષણ કોને થાય? ગામડામાં વસી રહેલી તેવી જ વસ્તી કે જે આર્થિક રીતે સદ્ધર છે, આર્થિક રીતે તેને કોઈ પણ સમસ્યા આવવાની નથી, તેવી વસ્તી શું કરે છે? શહેરથી આકર્ષાય છે. કારણ કે તેને નાણાકીય બાબતની કોઈ પરિસ્થિતિની પડી નથી, તેની પાસે ઓલરેડી ઘણા પૈસા છે. તો એવા લોકોને શું થાય છે? આકર્ષણ થાય છે, અને આકર્ષણના કારણે તે લોકો શહેર તરફ જાય છે. ટૂંકમાં અહીંયા ગામડાનો એક સંપન્ન વર્ગ, આર્થિક રીતે સંપન્ન વર્ગ શું કરે છે? સ્થળાંતર કરે છે. અપાકર્ષણનો મતલબ શું છે કે એક પુલ, એટલે કે એક પુલ બેક, તમને સ્થળાંતર કરવું હોય કે ન કરવું હોય પણ તમારે શહેરમાં પૈસા કમાવા માટે જવું પડશે, એને કહેવામાં આવે છે અપાકર્ષણ. વધુ સારી રીતે આપણે આગળ સમજીએ છીએ. ટૂંકમાં આખું કોષ્ટક યાદ રાખજો. સ્થળાંતરના મુખ્યત્વે 2 પ્રકાર, સ્થળ આધારિત અને કારણ આધારિત. સ્થળ આધારિતમાં 2 પ્રકાર, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, અને કારણ આધારિતમાં 2 પ્રકાર, આકર્ષણ અને અપાકર્ષણ. જોઈએ એ બંને. સૌથી પહેલાં આપેલું છે સ્થળ આધારિત સ્થળાંતર. એની અંદર 2 એક સાથે તમને સમજાવેલા છે કમ્પેર કરીને, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. તમને એવો પણ ક્વેશ્ચન પૂછાય કે આંતરિક સ્થળાંતર એટલે શું VSQમાં. એવો પણ પ્રશ્ન પૂછાય VSQમાં કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું. 3 પ્રશ્નો VSQના અત્યાર સુધી મેં તમને સ્થળાંતરના બેઝ ઉપર કીધા. સ્થળાંતર એટલે શું પહેલો તે, આંતરિક સ્થળાંતર એટલે શું તે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું તે. જોઈએ આંતરિક સ્થળાંતરમાં, દેશની ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આર્થિક સ્થળાંતર કહેવામાં આવે છે. હવે દેશની ભૌગોલિક સ્થિતિ એટલે કે સિમ્પલ લેંગ્વેજ સમજી લ્યો, ભારત દેશની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરથી બીજા શહેરમાં જ્યારે પણ સ્થળાંતર કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે આંતરિક સ્થળાંતર. ક્લિયર? કોઈ વ્યક્તિ, ગુજરાતનો વ્યક્તિ જ્યારે કોઈ આમ તો ગુજરાતનો નહીં પણ યુપીનો કોઈ વ્યક્તિ જ્યારે ગુજરાતમાં, ઉત્તર પ્રદેશનો કોઈ વ્યક્તિ જ્યારે ગુજરાતમાં આવીને કામ કરે છે તો તેને શું કહેવામાં આવશે? આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં દેશની ભૌગોલિક સીમાઓની અંદર જ્યારે બી સ્થળાંતર થશે
તો તેને કહેવામાં આવશે આંતરિક સ્થળાંતર. ઉદાહરણ આપેલું છે અહીંયા, ઉદાહરણ દ્વારા. અને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બી તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં ઉદાહરણ ફરજિયાત લખજો. કદાચ તમારી જે લેંગ્વેજની ભાષા, તમારો મિનિંગ નીકળતો હોય આન્સરનો, પણ તમે પેપર ચેકરને નથી સારી રીતે સ્ટ્રાઇક કરી શકતા, તો ઉદાહરણ દ્વારા તમે વધુ સારી રીતે પૂરા માર્ક્સ મેળવી શકો છો. ઉદાહરણમાં જોઈએ, ગુજરાત રાજ્યમાંથી દેશના કોઈ અન્ય રાજ્યમાં કે કોઈ અન્ય શહેરમાં જઈ વસવાટ કરે કે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવીને વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતનો કોઈ વ્યક્તિ અન્ય રાજ્યમાં જાય કે અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવે અને કાયમી વસવાટ કરે, એ યાદ રાખજો ખાસ કરીને, બરાબર. અહીંયા ઇન્ડિકેટ કરેલું ના હોય, પણ કાયમી વસવાટ કરે અથવા લાંબા ગાળા માટે વસવાટ કરે તો તેને કહેવામાં આવશે આંતરિક સ્થળાંતર. ક્લિયર? હવે એની કમ્પેરમાં આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય. હવે અહીંયા દેશની ભૌગોલિક સીમાથી બહાર જવું પડશે. જોઈએ, એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે ભારત દેશમાંથી કોઈ વ્યક્તિ અમેરિકામાં જઈને કામ કરે છે, અમેરિકામાં જઈને નોકરી કરે છે, અમેરિકામાં બિઝનેસ કરે છે અને ત્યાં જઈને લાંબા ગાળા માટે વસવાટ કરે છે, અને સેમ ઇટ ઇઝ ત્યાંથી કોઈ વ્યક્તિ આવીને અહીંયા ભારતમાં લાંબા ગાળા માટે નોકરી કરે છે, વ્યવસાય કરે છે, તો તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. પછી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દાખલા તરીકે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ ત્યાં જાય તો પણ લાગુ પડે, ત્યાંના કોઈ રાજ્યમાંથી અહીંયા કોઈ વ્યક્તિ આવે તો પણ સેમ પ્રોસેસ લાગુ પડે. જોઈએ આપણે ઉદાહરણ સાથે વધુ સારી રીતે સમજીએ તેને. દાખલા તરીકે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં, ખાસ ધ્યાન રાખજો, ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યોમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય અથવા ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાનો કોઈ પણ દેશના લોકો ભારતમાં આવીને વસવાટ કરે તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે. ટૂંકમાં તમે એ કન્સેપ્ટ સમજાય શું કહેવા માગે છે કે આપણે અહીંથી એટલે કે ભારત દેશમાંથી કોઈ અન્ય દેશમાં જઈને લાંબા ગાળા માટે વસવાટ કરીએ અથવા ત્યાંથી કોઈ વ્યક્તિ ભારતમાં આવીને લાંબા ગાળા માટે વસવાટ કરે અને નોકરી, ધંધો, વ્યવસાય કે ઊંચું જીવન ધોરણની અપેક્ષાએ તેવું કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. બેઝિક મતલબ હવે આનો તફાવત ખબર પડી કે આંતરિક સ્થળાંતરમાં શું હશે, દેશની ભૌગોલિક સીમાની અંદર એટલે ભારત દેશની અંદર આમાં એક દેશમાંથી બીજા દેશમાં થતું સ્થળાંતર. ક્લિયર? આપણો પહેલો પ્રકાર અહીંયા પૂરો છે. આજે આપેલું છે જો અહીંયા રાજ્યની અંદર એટલે કે આ ભૌગોલિક સીમા છે આપણી, બરાબર. આ ભૌગોલિક સીમાની અંદરો અંદર જે કાંઈ બી સ્થળાંતર થાય તો તેને આપણે શું કહીએ છીએ, શું કહેવામાં આવે છે તેને વિદ્યાર્થી મિત્રો આજે આખી આંતરિક સ્થળાંતર તરીકે આને આપણે ઓળખીએ છીએ. બીજું જે છે અહીંયા આપેલું છે એક આખી પૃથ્વીનો ફોટો દોરેલો છે. એમાં શું કરવામાં આવ્યું છે, એની ઉપર જો અલગ અલગ પ્રકારના માણસો અલગ અલગ જગ્યાએ કોઈ પણ અન્ય રાજ્યોમાંથી કોઈ પણ દેશમાંથી અલગ અલગ દેશોમાં જઈને કામ કરે છે તો તેને શું કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે. બીજું આપેલું છે કારણ આધારિત સ્થળાંતર. હવે અહીંથી જ તમને VSQનો ક્વેશ્ચન મોસ્ટ ઓફલી પૂછવામાં આવે છે. જે 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે એ પહેલાંના શબ્દો તો શું છે, તમે એના બેઝ ઉપર શબ્દો ઉપરથી તે કંઈ લખી નાખો. શબ્દો ઉપરથી તમને એમ કહેવામાં આવ્યું આંતરિક સ્થળાંતર કોને, તો તમે કાંકનો કાંક તો ત્યાં લખી નાખશો. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું, તો પણ તમે ત્યાં લખી નાખશો. હવે અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે આકર્ષણ કોને કહેવામાં આવે. બીજો જે પ્રકાર હતો તે શું હતો, કારણ આધારિત સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતરમાં સૌથી પહેલું આકર્ષણ સ્થળાંતર, એ મેં બેઝિક મતલબ તમને કીધો હતો. જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ, જો અહીંયા શબ્દ લખેલો છે, શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ પદ્ધતિઓથી આકર્ષાય. વિવિધ પદ્ધતિઓમાં છે ને માળખાકીય સુવિધા જ હોય. વિવિધ પદ્ધતિઓમાં માળખાકીય સુવિધા જ હોય. એ કેવી સુવિધા કે શિક્ષણ સારું મળી રહે, આરોગ્યની સુવિધાઓ સારી મળી રહે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી મળી રહે, રસ્તાઓ સારા મળી રહે, ટૂંકમાં બધી જ ચીજવસ્તુઓ ત્યાં આપણને ઉપલબ્ધ હોય અને આપણે ત્યાં આર્થિક રીતે પણ આગળ વધી શકીએ, સુવિધાનો લાભ લઈ શકીએ,
તેટલા માટે જે લોકો આકર્ષાય છે, એટલે કે શહેરી જીવન પદ્ધતિથી, તેમની લાઈફસ્ટાઈલથી લોકો આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે, પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે તો તેને કહેવામાં આવે છે આકર્ષણ સ્થળાંતર. આ ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે આકર્ષણ સ્થળાંતર એટલે શું. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ શહેરી જીવન પદ્ધતિ અને અન્ય માળખાકીય સુવિધાઓને જોઈને પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે તો તેને કહેવામાં આવે છે આકર્ષણ સ્થળાંતર. ક્લિયર? ઉદાહરણ સમજીએ. ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર. એમાં અગાઉ તમને કીધું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગામડામાંથી શહેર તરફ આવે તો એ પહેલાં શું જોવે, ત્યાં સુવિધાઓ કેવી કેવી મળશે. ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય. કારણ કે ગામડા કરતાં શહેરમાં ઊંચી જીવનશૈલી, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધો કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાના લોકો શહેરમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય. હવે અહીંયા તમે એ તો સમજી ગયા કે આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય, પણ એક વસ્તુ અહીંયા એ પણ સમજો કે આપણો આ પાઠનો જે બીજો ભાગ છે એ છે શહેરીકરણ. એટલે કે લોકો જો આકર્ષાઈને આવતા રહેશે તો શહેરમાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થશે. બરાબર? એ આપણે બીજા પાર્ટમાં સમજશું, પણ અહીંયા એક એવી હિન્ટ મગજમાં રાખજો કે આ ટોપિક જે છે એ બીજી બાજુ આપણે કોરિલેટ કરવાનો છે બીજા અન્ય ટોપિક સાથે. ક્લિયર? અહીંયા શું લખેલું છે ઉદાહરણમાં કે ગામડામાંથી શહેર તરફ જે થતું સ્થળાંતર છે એ કોના બેઝ ઉપર રહેલું, તો જે તમને સુવિધા લાગે કે ભાઈ કઈ કઈ સુવિધાઓ છે, તો શહેરમાં સારી જીવનશૈલી રહેવા મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, આર્થિક સુવિધાઓ મળે એટલે કે નોકરીની તકો મળે, ધંધાની તકો વિશાળ મળે, એ બધાના કારણે ગામડામાંથી લોકો શહેર તરફ આકર્ષાય છે. તેવી જ રીતે અન્ય દેશમાં પણ ઉપયુક્ત સુવિધાઓથી આકર્ષાય અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ભારતમાં કોઈ ગામડામાં રહેતો વ્યક્તિ, દાખલા તરીકે ગુજરાતના કોઈ ગામડામાં રહેતો વ્યક્તિ, એની માટે પહેલી પ્રાયોરિટી શું હશે કોઈ પણ શહેરની, તો મેટ્રો સિટી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ત્યાં જઈને રહેવાનું એ વધારે પસંદ કરશે. ત્યાં રહેલો વ્યક્તિને શું મગજમાં હશે કે વિદેશમાં જઈને રહીએ. બરાબર? કન્સેપ્ટને સમજો તો શું કહેવા માગે છે કે ગામડાના વ્યક્તિને શહેરી જીવનશૈલી પસંદ હશે. શહેરી જીવનશૈલી એટલે કે ત્યાં વસતા અમુક લોકોને આંતરરાષ્ટ્રીય લેવલની જીવનશૈલી પસંદ હશે. તો લોકો શું કરે છે, ત્યાંથી ગામડાના લોકો શહેર તરફ આકર્ષાય છે અને શહેરના લોકો વિદેશ તરફ પણ આકર્ષાય છે. ટૂંકમાં અટ્રેક્શન જેને જે તરફ લઈ જાય, આ એ મુદ્દો છે આકર્ષણનો. ક્લિયર? બીજું જોઈએ અપાકર્ષણ. અપાકર્ષણ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પાસે વિકલ્પ જ ઉપલબ્ધ નથી હવે, એટલે કે બાય ડિફોલ્ટ કરવું પડતું સ્થળાંતર કરવું હોય કે ન કરવું હોય પણ કમ્પલસરી કરવું પડશે તેવી પરિસ્થિતિ. જોઈએ તેની અંદર જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય, નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિનો કોઈ બીજો વિકલ્પ ન હોય કે અપૂરતા હોય, શિક્ષણની પૂરતી તકો ના હોય, ત્યારે તેઓ ફરજિયાતપણે, જો શબ્દ આવ્યો, ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે. ને આ સુવિધા જ ન મળે તો લોકો શું કરશે? નો છૂટકે તેને શહેર તરફ આવવું પડશે. ગામડામાં જો આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ હશે તો ના છૂટકે લોકોને શહેર તરફ આવવું પડશે અને પરાણે અથવા તો ફરજિયાત આવવું પડે તેવા સ્થળાંતરને કહેવામાં આવે છે અપાકર્ષણ સ્થળાંતર. આમ કારણ આધારિત સ્થળાંતરના બંને પ્રકારોનો અભ્યાસ કરતાં કહી શકાય. જો કારણ આધારિત અભ્યાસ આપણે બે કર્યા, એક કયું કર્યું આકર્ષણ અને બીજું આપણે કયું કર્યું અપાકર્ષણ. આકર્ષણમાં શું હતું કે લોકો આકર્ષાય છે, અટ્રેક્ટ થાય છે જીવનશૈલીને જોઈને. અપાકર્ષણમાં શું છે કે ત્યાં સુવિધા નથી એટલા માટે આવવું પડે છે, નહીં જો સુવિધા ત્યાં મળતી તો આવવું ન પડતું. બરાબર? આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. હવે આમ બંનેમાં થાય શું?
આકર્ષણ સ્થળાંતરમાં શું હોય કે ગામડાનો જે ધનિક વર્ગ હોય ને તે ઝડપથી બીજી જગ્યાએ જઈ શકે, જ્યારે અપાકર્ષણમાં જરૂરી નથી કે એ આર્થિક રીતે સદ્ધર હશે. એ જ અહીંયા કંઈ લખેલું હશે. આમ કારણ આધારિત સ્થળાંતરના બંને પ્રકારોનો અભ્યાસ કરતાં કહી શકાય કે પહેલું, આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ, એટલે કે પૈસા ટકે બહુ સારી રીતે સુવિધા ધરાવે, આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. એટલે કે પોતાને ગમે છે એટલા માટે શહેર તરફ આવે છે. કયો વર્ગ? ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ. જ્યારે બીજી બાજુ જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે નબળો વર્ગ, એકમાં આર્થિક રીતે સંપન્ન વર્ગ અને બીજામાં આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી, એટલે ત્યાં હવે કોઈ રહેવાનો મતલબ રહેતો નથી, ગેરહાજરીથી ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંનેની પરિસ્થિતિ સમજો. આકર્ષણમાં શું છે? આર્થિક રીતે સંપન્ન વર્ગ આવશે અને અપાકર્ષણમાં શું છે કે આર્થિક રીતે નબળો વર્ગ ફરજિયાતપણે ધકેલાય છે, તો તેને કહેવામાં આવે છે અપાકર્ષણ સ્થળાંતર. ક્લિયર? આ પ્રકારો જે છે તે અહીંયા પૂરા થાય છે. તમને એક આખો ચિત્ર સ્વરૂપે દેખાડવામાં આવેલું છે કે શહેર તરફ આકર્ષવાના કારણો કેવા કેવા હોઈ શકે. બરાબર? ગામડામાંથી શહેર તરફ લોકો કઈ કઈ બાબતોને જોઈને આકર્ષાય છે તે અહીંયા કન્સેપ્ટ સમજાવેલા છે સ્વરૂપે, ફોટા સ્વરૂપે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, બરાબર, અને આ રહેણી સહેણીની. ક્લિયર? આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.